हेलो फ्रेंड्स, आई एम भावी गोंडलिया। टॉप एकेडमी में तमाરું સ્વાગત છે। મિત્રો, આપણે આજે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ સૌથી અગત્યનો છે, જે ભારતીય બેન્કિંગ અર્થવ્યવસ્થા। એમાં આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ, એનું સેન્ટ્રલાઇઝેશન ક્યારે થયું, રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું અને એનું પહેલા એની ઓફિસ ક્યાં હતી અને હવે એની ઓફિસ ક્યાં છે, જેવી બાબતોની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। તો આપણો ટોપિક છે ભારતીય બેન્કિંગ व्यवस्था। भारतीय बैंकिंग अर्थव्यवस्था बराबर। હવે ભારતીય બેન્કિંગ અર્થવ્યવસ્થામાં શરૂઆતમાં આપણે વાત કરીએ તો આપણા ભારતમાં સૌપ્રથમ બેંક ક્યારે સ્થપાઈ? 1770 માં। એમાં એ બેંકનું નામ શું રાખવામાં આવ્યું? સૌપ્રથમ ભારતમાં બેંક સ્થપાઈ 1770 ના વર્ષમાં, બરાબર। વર્ષ યાદ રાખવાનું અને 1770 માં વર્ષે એ બેંકનું નામ રાખવામાં આવ્યું। બહુ ઈઝી છે, બેંક ઓફ હિન્દુસ્તાન। બેંક ઓફ હિન્દુસ્તાન, બરાબર। આ બેંક ઓફ હિન્દુસ્તાન એ ભારતમાં સૌપ્રથમ બેંક સ્થાપવામાં આવી અને એનું નામ રાખવામાં આવ્યું। એ કયું વર્ષ? 1770 માં। હવે આધુનિક બેન્કિંગ વ્યવસ્થાની આપણે વાત કરીએ તો ભારતમાં आधुनिक बैंकिंग व्यवस्था एमा सौप्रथम बैंक 1806 में बैंक ऑफ कलकत्ता 1806 में वर्षे बैंक ऑफ कलकत्ता की स्थापना करवामां आवी। बैंक ऑफ कलकत्ता अने पाछळथी 1809 में एनु नाम बदली अने बैंक ऑफ बंगाल करवामां आव्युं। 1806 में बैंक ऑफ कलकत्ता की स्थापना करवामां आवी, परंतु 1809 में एनु नाम बदली अने बैंक ऑफ शुं राखवामां आव्युं? बंगाल, बराबर। बैंक ऑफ बंगाल एनु नाम राखवामां आव्युं अने 1840 में बैंक ऑफ बॉम्बे की स्थापना करवामां आवी। कई बैंक? बैंक ऑफ बॉम्बे। आવું પૂછાય કે બેંક ઓફ બોમ્બે ની સ્થાપના ક્યારે કરવામાં આવી, કયા વર્ષે? 1840 માં। બેંક ઓફ કલકત્તાનું નામ બદલીને શું નામ રાખવામાં આવ્યું? શું નામ રાખવામાં આવ્યું? બેંક ઓફ બંગાળ। અને 1843 માં વર્ષે બેંક ઓફ મદ્રાસ ની સ્થાપના કરવામાં આવી। હવે જો ક્લિયર પોઈન્ટ एक बार फरीथी रिविजन कर लिए। 1806 में बैंक ऑफ कलकत्ता जेનું નામ બદલીને बैंक ऑफ बंगाल રાખવામાં આવ્યું અને 1840 માં बैंक ऑफ बॉम्बे ની સ્થાપના કરવામાં આવી અને 1843 માં बैंक ऑफ मद्रास ની સ્થાપના કરવામાં આવી। આ બધી બેંકો હવે કેવી હતી મિત્રો? પ્રાંતીય બેંકો હતી। કેવી હતી? આ બધી પ્રાંતીય બેંકો હતી, બરાબર। આ પ્રાંતીય બેંકો આપણે નામ ઉપરથી જ ખબર પડે, કલકત્તા, બંગાળ આ બધા પ્રાંત એ સમયે હતા, એટલા માટે એને પ્રાંતીય બેંકો કહેવામાં આવે છે। હવે આગળ શું થયું? આ બધી બેંકોને મર્જ કરી દેવામાં આવી, એટલે કે ભેગી કરી દેવામાં આવી। આ બધી પ્રાંતીય બેંકો કઈ કઈ બેંક? કલકત્તાનું નામ બદલીને બંગાળ અને પછી બોમ્બે અને મદ્રાસ, આ ત્રણેય પ્રાંતીય બેંકોને મર્જ કરી એટલે કે ભેગી કરી અને એક 27 જાન્યુઆરી 1921 માં बैंक इंपीरियल बैंक ऑफ इंडिया ની સ્થાપના કરવામાં इंपीरियल बैंक ऑफ इंडिया ની સ્થાપના કરવામાં આવી। કયા વર્ષે? 27 જાન્યુઆરી 1921 માં इंपीरियल बैंक ऑफ इंडिया ની સ્થાપના કરવામાં આવી। પહેલા ત્રણેય બેંકોને મર્જ કરી અને ભેગી કરીને કઈ બેંક અસ્તિત્વમાં આવી? इंपीरियल बैंक ऑफ इंडिया। એવું પૂછાય કે પ્રાંતીય ત્રણેય બેંકોને મર્જ કરી એટલે કે ભેગી કરીને કઈ બેંક અસ્તિત્વમાં આવી? તો इंपीरियल बैंक ऑफ इंडिया। હવે આ इंपीरियल बैंक ऑफ इंडिया ने રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આ इंपीरियल बैंक ऑफ इंडिया નું રાષ્ટ્રીયકરણ કરી અને 1955 માં એટલે કે 1955 માં एसबीआई अस्तित्वમાં આવી। કઈ બેંક? एसबीआई। બધાને ખબર છે, સ્ટેટ બેંક ઓફ इंडिया। કઈ બેંક? स्टेट बैंक ऑफ इंडिया, बराबर।
હવે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બરાબર સ્થાપના થઈ ગઈ 1955 માં વર્ષે. કયા વર્ષે? 1955 માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે આગળ ચર્ચા કરીએ તો આરબીઆઈ ની વાત કરીએ. હવે આગળ આરબીઆઈ માં હવે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1929 ની મહામંદીના લીધે ભારતીય બેન્કિંગ અર્થવ્યવસ્થા નાદારી તરફ વળી ગઈ. એટલે શું કરવામાં આવ્યું? એક નિયમન અને નિયંત્રણ કરવા માટે ભારતીય બેંકોનું અને મધ્યસ્થ બેન્કિંગ તરીકે એક સ્થાપવામાં આવી એક બેંક, બરાબર, એ જ આરબીઆઈ. એની ચર્ચા કરીએ તો એના લીધે એક આરબીઆઈ એક્ટ બહાર પાડવામાં આવ્યો. આરબીઆઈ એક્ટ 1934 માં. ક્યારે આરબીઆઈ એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો? 1934 માં. અને આ જોગને આધારે જ આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935 માં કરવામાં આવી. પ્રશ્ન અહીંથી પૂછાય છે કે આરબીઆઈ ની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 એપ્રિલ 1935 માં. આરબીઆઈ એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો? ત્યારે ઘણા બધા 1935 ટીક કરીને આવે છે કે કરો 1935, બધાને ખબર હોય. પરંતુ આરબીઆઈ એક્ટ 1934 માં અને એ જોગને આધારે જ આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી. આ એક્ટના આધારે આરબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1935 માં. હવે આરબીઆઈ આ જે બેંક છે, આરબીઆઈ ના ગવર્નરનો સમયગાળો 3 વર્ષનો હોય. કેટલા વર્ષનો? 3 વર્ષનો. 3 વર્ષ. આરબીઆઈ ના જે ગવર્નર જે રાખવામાં આવે એનો સમયગાળો 3 વર્ષ સુધીનો હોય, બરાબર. હવે આરબીઆઈ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું પછીથી. તો આરબીઆઈ બેંકનું રાષ્ટ્રીયકરણ શા માટે કરવામાં આવ્યું, બરાબર, એની ચર્ચા કરીએ. આરબીઆઈ બેંકનું રાષ્ટ્રીયકરણ, આરબીઆઈ બેંકનું કામ શું હતું? તો કે બધી બેંકોની એક મધ્યસ્થ બેંક તરીકે રાખવામાં આવી હતી, બરાબર. તો હવે આરબીઆઈ બેંકનું કામ હતું નિયમન અને નિયંત્રણ કરવાનું. પરંતુ એ નિયમન અને નિયંત્રણ કરવામાં અસફળ રહે છે. એટલે આરબીઆઈ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. અને એ રાષ્ટ્રીયકરણની તારીખ, સેન્ટ્રલાઇઝેશનની તારીખ પૂછાય છે. એ તારીખ 1 જાન્યુઆરી 1949 આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ક્યારે આવ્યું? 1 જાન્યુઆરી 1949 માં આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. શું કામ કરવામાં આવ્યું? કારણ કે આ બેંકને આપણે નિયમન અને નિયંત્રણ કરવા માટે રાખી હતી, પરંતુ એ અસફળ રહી. એટલા માટે આ એક બેંકોની મધ્યસ્થ બેંક તરીકે સ્થાપવામાં આવી હતી અને નિયમન અને નિયંત્રણ કરવામાં અસફળ રહે છે. એટલા માટે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. હવે આ રાષ્ટ્રીયકરણ એટલે શું છે મિત્રો, એની ચર્ચા આપણે કરી લઈએ. હવે આ રાષ્ટ્રીયકરણ, સેન્ટ્રલાઇઝેશન એટલે રાષ્ટ્રીયકરણ એટલે શું? તો કે જે તે સંસ્થામાં સરકાર દ્વારા 51% કે તેથી વધુ મૂડી રોકાણ કરવામાં આવે અને તેની સત્તા અને જવાબદારી સરકાર પોતે હસ્તગત કરી લે, પોતાના હસ્તક કરી લે એટલે રાષ્ટ્રીયકરણ. એને રાષ્ટ્રીયકરણ કહેવામાં આવે છે. તો કે જે તે સંસ્થામાં કેટલું રોકાણ કરવામાં આવે? 51% કે તેથી વધુ મૂડી રોકાણ સરકાર દ્વારા કરવામાં આવે અને તેની સત્તા અને જવાબદારી કોને હસ્તક કરી લેવામાં આવે? સરકારને હસ્તક, બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ સંસ્થા સ્થાપી છે, બરાબર, કોઈ પણ સંસ્થા હોય. હવે એમાં સરકાર દ્વારા 51% કે તેથી વધુ મૂડી રોકાણ કરી દે આ સંસ્થામાં અને બાકીનો ભાગ આપણી સંસ્થાનો રહે. એટલે આ સરકાર 51% કે તેથી વધુ મૂડી રોકાણ કરી અને એની સત્તા અને જવાબદારી કોના હસ્તક કરી લે? સરકારના હસ્તક કરી લે. એટલે એને શું કહેવામાં આવે? રાષ્ટ્રીયકરણ. સિમ્પલ, સમજી ગયા, બરાબર. હવે મેં તમને કીધું એમ રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1949 માં. એ શા માટે કરવામાં આવ્યું હતું એની બધી આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈએ આરબીઆઈ ના ગવર્નરનો સમયગાળો. મેં તમને કીધું
કે 3 વર્ષનો હોય બરાબર આરબીઆઈ ના ગવર્નરનો સમયગાળો 3 વર્ષનો હોય તો પ્રશ્ન અહીંથી પૂછાય છે કે આરબીઆઈ ના સૌપ્રથમ ગવર્નર કોણ હતા બરાબર પહેલા આપણે વાત કરી દઈએ કે 1 એપ્રિલ 1935 માં આરબીઆઈ ની સ્થાપના થઈ ત્યારે એનું વડું મથક કયું હતું એની ઓફિસ ક્યાં આવી હતી વડું મથક તો એટલે એની ઓફિસ ક્યાં હતી કલકત્તામાં 1 જાન્યુઆરી 1935 માં આરબીઆઈ ની સ્થાપના થઈ ત્યારે એની ઓફિસ ક્યાં હતી એ સમયે સ્થાપના સમયે એની ઓફિસ કલકત્તામાં રાખવામાં આવી હતી બરાબર સ્થાપના સમયે એની ઓફિસ કલકત્તામાં રાખી અને પછીથી 1937 માં એને ચેન્જ કરી અને ક્યાં લેવામાં આવી મુંબઈમાં તો અત્યારે પ્રશ્ન એવો પૂછાય કે આરબીઆઈ ની ઓફિસ અત્યારે ક્યાં સ્થિત છે તો ક્યાં લખવાનું મુંબઈ અત્યારે એને મુંબઈ લાવી દેવામાં આવી છે 1937 થી બરાબર સ્થાપના સમયે આરબીઆઈ ની ઓફિસ ક્યાં હતી કલકત્તા બરાબર હવે વાત કરીએ આપણે મિત્રો વાત કરતા હતા કે આરબીઆઈ બેંકના ગવર્નરનો સમયગાળો 3 વર્ષનો હોય તો આરબીઆઈ બેંકના સૌપ્રથમ ગવર્નર કોણ હતા આરબીઆઈ બેંકના સૌપ્રથમ ગવર્નર હતા આરબીઆઈ ના સૌપ્રથમ ગવર્નર સર ઓસ્બાન સ્મિથ આ સ્મિથ ભાઈને તમારે યાદ રાખવા પડશે સર ઓસ્બાન સ્મિથ બરાબર આરબીઆઈ ના સૌપ્રથમ ગવર્નર સર ઓસ્બાન સ્મિથ હતા તો આરબીઆઈ ના આ તો બહારના હતા સર ઓસ્બાન સ્મિથ પ્રશ્ન પૂછાય કે આરબીઆઈ ના ભારતીય ગવર્નર સૌપ્રથમ કોણ હતા તો એમાં આવશે ભારતીય ગવર્નર સૌપ્રથમ કોણ હતા સીડી દેશમુખ ફૂલ ફોર્મ કહી દઉં બરાબર જો ચિંતામન દ્વારકાનાથ દેશમુખ શું હતું ચિંતામન દ્વારકાનાથ દેશમુખ આરબીઆઈ ના સૌપ્રથમ ગવર્નર પૂછાય તો સર ઓસ્માન સ્મિથ અને આરબીઆઈ ના ભારતીય ગવર્નર સૌપ્રથમ કોણ હતા ભારતીય વ્યક્તિ કોણ હતા સૌપ્રથમ ગવર્નરમાં પછીથી એ હતા સીડી દેશમુખ એટલે ચિંતામન દ્વારકાનાથ દેશમુખ અને એવું પૂછાય કે આરબીઆઈ માં સૌપ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા તો ગુજરાતી ગવર્નર એ કોણ હતા આઈજી પટેલ ગોરધનભાઈ પટેલ બરાબર આ થઈ ગયું આપણે આરબીઆઈ ના પહેલા ગવર્નર સૌપ્રથમ ગવર્નર કોણ હતા ભારતીય ગવર્નર કોણ હતા અને ગુજરાતી ગવર્નર કોણ હતા આ ગુજરાતી ગવર્નરનો ક્રમ ક્યાંક પૂછાય કે આરબીઆઈ ના સૌપ્રથમ ગુજરાતી ગવર્નર તરીકે આઈજી પટેલ રહી ચૂક્યા હતા એ કયા ક્રમના હતા 14માં તો તમે તૈયારી સારી એવી કરતા હોય અને પાસ થવાની બહુ ઈચ્છા હોય તો તમારે ભારતીય સૌપ્રથમ સીડી દેશમુખ હતા એ કયા વર્ષે હતા કેટલામાં હતા એ બધી તૈયારી આપણે રાખવી પડે મિત્રો પ્રશ્ન આવા રીતે બધા લિંક થઈને જ પૂછાતા હોય છે બરાબર તો હવે આરબીઆઈ નું આપણે આ બધું જોયું બરાબર હવે મિત્રો આગળના બીજા પાર્ટ 2 લઈને આવીશું એમાં આપણે ચર્ચા કરીશું નાબાર્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ અને આરબીઆઈ નું વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું જ્યારે ઇન્દિરા ગાંધી હતા ત્યારે એમનું 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ પહેલા કરવામાં આવ્યું હતું નાબાર્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ એનું ફૂલ ફોર્મ પૂછાય છે બહુ બધી વખત અને બીજી વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું અને આરબીઆઈ બેંકના મુખ્ય કાર્યો ક્યાં છે એવા વિધાનોમાં પ્રશ્નો પૂછાય છે એમાંથી કયું કાર્ય નથી આમાંથી કયા કાર્યો છે એવા બધા પ્રશ્નોની અને એક એમસીક્યુ આપણે લાવીશું જેમાં 5 થી 10 એમસીક્યુ હશે એની બધી ચર્ચા હવે આપણે આગલા પાર્ટ 2 માં કરીશું હજી મિત્રો આપણે બીજા જીઓગ્રાફી અને કોન્સ્ટિટ્યુશનને લગતા બધા જ આપણે વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ એનું કામ થઈ રહ્યું છે એટલે હજુ સુધી આપની આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો જેના લીધે તમને વારંવાર અને જલ્દીથી વિડીયો મળતા રહે થેન્ક યુ